હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાત એક્ઝામ ઇન 10. માય સેલ્ફ હિરેન આહિર. છેલ્લા 2 વર્ષથી હું જીપીએસસી અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી ભણાવી રહ્યો છું. અનએકેડમીના પ્લેટફોર્મ પર મિત્રો આપણે જોવા મળે છે ડેલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ, સ્ટ્રક્ચર્ડ કોર્સ એન્ડ અનલિમિટેડ એક્સેસ. કે એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ જેટલા પણ ટાઈમનું મિત્રો આપણે સબસ્ક્રિપ્શન લીધું એટલા ટાઈમ માટે લેક્ચર આપણે લાઈવ અથવા રેકોર્ડેડ આપણા ટાઈમે જોઈ શકીએ છીએ. લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ દ્વારા ખ્યાલ આવે છે કે વર્તમાનમાં જીપીએસસીની એક્ઝામની પેટર્ન શું છે, કઈ રીતે એક્ઝામની અંદર સવાલ પૂછાઈ રહ્યા છે. લાઈવ ટેસ્ટ, લાઈવ ક્લાસની અંદર આપણા ડાઉટ છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે. અનએકેડમીના પ્લેટફોર્મ પર મિત્રો આપણે વર્તમાનમાં 1, 3, 6, 12 અને 24 મહિનાના સબસ્ક્રિપ્શન પ્લાન અવેલેબલ છે. ઓછામાં ઓછું 24 મહિનાના સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના 8,400 રૂપિયા છે, પરંતુ એ ભૂલ્યા વગર તમે મારો કોડ HTN યુઝ કરશો તો 8,400 ની જગ્યાએ ફક્ત તમારે 7,560 રૂપિયા ચૂકવવાના રહેશે. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું મિત્રો ભીમદેવ પ્રથમની. અત્યાર સુધી જે વાત કરી ચૂક્યા હતા આપણે જેને સોલંકી વંશની સ્થાપના કરી તે મૂળરાજના છોકરા હતા ચામુંડારાજને 3 છોકરા હતા. ચામુંડારાજના 3 સંતાન હતા: વલ્લભરાજ, દુર્લભરાજ એન્ડ નાગરાજ. જેમાંથી વલ્લભ રાજ હતો એ શીતળાના રોગના કારણે મૃત્યુ પામ્યું. દુર્લભ રાજ હતો તે નિસંતાન મૃત્યુ પામે છે. એટલે નાગરાજ છે એ જંગલની અંદર સંન્યાસી બની જાય છે. નાગરાજ છે સંન્યાસી બની જાય છે. એટલે નાગરાજના સંતાન હતા ભીમદેવ પ્રથમ, તે છે તે ગાદી ઉપર આવે છે. ક્લિયર રાખ્યું વસ્તુ? ઓકે. એટલે ભીમદેવ છે ત્યારના લેક્ચરની અંદર આપણે સમજવાના છીએ ભીમદેવ વિશે. અને સોલંકી વંશની અંદર સૌથી મહત્વપૂર્ણ રાજા વિશે તમને સવાલ પૂછાઈ શકે તો એમાં એક ભીમદેવ, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ, તેના આફ્ટર કુમારપડ. 3 રાજા તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે. ભીમદેવ પ્રથમને ભીમ બાણાવળી તરીકે ઓળખવામાં આવતો હતો. ભીમ બાણાવળી તરીકે ઓળખવા પાછળનું જે મુખ્ય કારણ છે તે છે કે ભીમદેવ પ્રથમ છે તે શસ્ત્ર વિદ્યાની અંદર નિપુણ હતો. શસ્ત્ર વિદ્યાની અંદર નિપુણ હતો. બંને હાથે બાણ ચલાવવાનું જાણતો હતો. બંને હાથે છે તે બાણ ચલાવવાનું જાણતો હતો. એટલા માટે ભીમદેવ પ્રથમને ભીમ બાણાવળી તરીકે ઓળખવામાં આવે છે. ભીમદેવ પ્રથમના સમયની અંદર મોહમ્મદ ગજનીએ 7 જાન્યુઆરી 1026ના રોજ ગુજરાત ઉપર આક્રમણ કરેલું હતું. મોહમ્મદ ગજની વિશે આપણે બધાને મોસ્ટ ઓફલી ખબર છે. મોહમ્મદ ગજની એ ગજના પ્રદેશનો હતો. ગજના પ્રદેશ જે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં આવે છે, ત્યાંનો હતો મોહમ્મદ ગજની. મોહમ્મદ ગજની છે તેને ભારત ઉપર 17 વખત આક્રમણ કરેલું હતું. પરંતુ એક્ઝામમાં પૂછાય ગુજરાત ઉપર કેટલી વખત, તો ગુજરાત ઉપર એક જ વખત આક્રમણ કરેલું. ભારત ઉપર કેટલી વખત, તો 17 વખત. ગુજરાત ઉપર કેટલી વખત, તો એક વખત. ઓકે. કારણ કે યાદ રાખજો કે ભારતમાં છે તેને મોહમ્મદ ગજની 1000 થી લઈને 1027 સુધી 1000 થી લઈ 1027 સુધી છે તે ભારત ઉપર આક્રમણ કરેલું હતું. સમજાય છે વસ્તુ? અને 17 વખત ભારત ઉપર હતું. ગુજરાતમાં એક જ વખત આક્રમણ હતું 7 જાન્યુઆરી 1026માં, 17મું આક્રમણ. કેટલામું આક્રમણ, તો 17મું. હકીકત આ આક્રમણ 16મું છે. હકીકત આ આક્રમણ 16મું હતું. 17મું આક્રમણ હતું પંજાબ હરિયાણાની અંદર જાટ પ્રજાતિ ઉપર. પરંતુ અહીંયા આપણે લખેલું છે એટલે માની લેવાનું જીસીઆરટી એનસીઆરટી ની અંદર એક્ઝામમાં સવાલ એ પૂછાઈ ગયેલો છે કે ભીમદેવ પ્રથમ છે તેને ગુજરાત ઉપર કેટલામું આક્રમણ કરેલું હતું, તો 17મું આક્રમણ હતું તે કરેલું. એટલે કેટલી વખત, તો એક વખત. કેટલામું, તો 17મું. ક્લિયર થઈ જાય વસ્તુ? ઓકે. અને આ વસ્તુઓનો ઉલ્લેખ છે તે આપણે અલબરુની બુકમાં જોવા મળે છે. કારણ કે જે અરબો હતા, અફઘાનો હતા, આ લોકો પોતાની સાથે કંઈક લેખક લઈને આવતા. એને જે ભારતની અંદર, ભારત બહાર જેટલા પણ આક્રમણ કર્યા, જે વસ્તુઓ યુદ્ધ કર્યા, એ બધી વસ્તુઓનું એની પાસે એક લિખિત જે હતું તે રાખતા હતા તૈયારી. ઓકે. તો અલબરુની બુકની અંદરથી આપણે જોવા મળે છે કે મોહમ્મદ ગજની છે તેને ભારત ઉપર આક્રમણ કરેલું હતું. મોહમ્મદ ગજની જ્યારે નાના હતા ત્યારે ભારતમાંથી સાધુ સંત ફકીર અઢળક ધન દોલત લઈને પોતાના પ્રદેશ રિટર્ન કરતા હતા. એ સમયે મોહમ્મદ ગજની ત્યાં ઉભા ઉભા પૂછતા હતા કે તમે એટલું અઢળક ધન દોલત લઈ આવો છો ક્યાંથી? ત્યારે મોહમ્મદ ગજનીને એવું કહેવામાં આવતું હતું ભારત એક સોને કી ચિડિયા છે અને ત્યાંથી અમે અઢળક ધન દોલત છે તે લઈને આવીએ છીએ. એટલે મોહમ્મદ ગજની નાનો હતો ત્યારે એને નક્કી કરેલું કે હું ભારતમાં ઓછામાં ઓછું એક વખત આક્રમણ કરીશ. એક વખત આક્રમણ કરીશ. મોહમ્મદ ગજની 16 વખત આક્રમણ કરીને બેસી ગયો તો 17મું આક્રમણ કરવાનો કોઈ પ્લાન હતો નહીં. પરંતુ જે એની આજુબાજુ જે વકીલો હોય 1.5, ઓકે, એને એવું કીધું કે જેટલું તું ભારતમાંથી અત્યાર સુધી લૂંટીને આવેલો છો, જેટલું તું ભારતમાંથી, એટલે કે 16 વખત જેટલું તું ભારતમાંથી લૂંટીને આવેલો છો, તેટલું ખાલી સોમનાથના મંદિરમાં પડ્યું છે. એના ઇઝ ઇક્વલ ટુ, એટલે કે 17 એના ઇઝ ઇક્વલ ટુ છે તે સોમનાથના મંદિરમાં પડેલું છે. ક્લિયર થઈ જાય આખી વસ્તુ? ઓકે. તો અહીંયા જે વસ્તુ છે તે મોહમ્મદ ગજની છે તે
17મું આક્રમણ કરવા માટે એટલા માટે આવે છે. બાકી એ 16 આક્રમણ કરીને હતો તે શાંતિથી બેસી ગયો હતો મોહમ્મદ ગજની. ઓકે, એટલે મોહમ્મદ ગજની છે તે ભારત ઉપર 17મું આક્રમણ કરે છે, ગુજરાત ઉપર 17મું આક્રમણ કરે છે, અને કેટલામી વખત તો પહેલી વખત છે તે આક્રમણ કરે છે ગુજરાત ઉપર. જ્યારે મોહમ્મદ ગજની ગુજરાતમાં આવે છે ત્યારે આબુ થઈને આવે છે, કારણ કે ગુજરાતમાં આવવાનો રસ્તો હતો આબુ થઈને. આબુ થઈને આવે છે ત્યારે પાટણ આપણી રાજધાની હતી. પાટણની અંદર ભીમદેવ પ્રથમનું શાસન હતું, એટલે ભીમદેવ પ્રથમ હતો તે મોહમ્મદ ગજની સામું લડવા માટે જાય છે. મોહમ્મદ ગજની સામું લડવા માટે જાય છે, પરંતુ મોહમ્મદ ગજની સામું લડવા માટે ભીમદેવે જવું એ આત્મહત્યા કર્યા બરાબર હતું, કારણ કે ભીમદેવ પાસે જેટલી સેના હતી એનાથી 2 થી 3 ગણી સેના હતી મોહમ્મદ ગજની પાસે. એટલે ભીમદેવના મંત્રીઓ એને સમજાવે છે કે અત્યારે તમે જ્યારે મોહમ્મદ ગજની ભારત ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે આવે છે, તો આ સમયે તમે છે તે કંથકોટના કિલ્લામાં સંતાઈ જાઓ. ક્યાં સંતાઈ જાઓ? કંથકોટના કિલ્લામાં. યાદ રાખો, મૂળરાજ સોલંકીએ કંથકોટનો કિલ્લો લાખા ફુલાણી પાસેથી જીતીને એનું રિનોવેશન હતું તે કરાવેલું હતું. કચ્છમાં આવે કંથકોટનો કિલ્લો. ઓકે, કંથકોટના કિલ્લાની અંદર સંતાઈ જાઓ, અને જ્યારે રિટર્ન ફરશે યુદ્ધ કરીને, તો એ સમયે આપણે એને આબુ પાસે આજુબાજુના રજપૂત રાજાઓની મદદ લઈને આપણે તેને ત્યાં રોકશું અને મારી નાખશું. ભીમદેવ પ્રથમ કંથકોટના કિલ્લામાં સંતાઈ જાય છે. મોહમ્મદ ગજની આગળ વધે છે, સોમનાથનું મંદિર લૂંટી લે છે, સોમનાથનું મંદિર સળગાવી દે છે. જ્યારે સોમનાથના મંદિર ઉપર મોહમ્મદ ગજની આક્રમણ કરે છે ત્યારે સોમનાથનું મંદિર લાકડાનું હતું, ખાસ યાદ રાખજો. એટલે ભીમદેવના સમયમાં પણ પૂછાય શેનું હતું, તો લાકડાનું હતું. મોહમ્મદ ગજની સાથે આવેલા કવિ ફરૂબીએ સોમનાથની પ્રશસ્તિ હતી તે લખેલી હતી. સોમનાથની પ્રશસ્તિ હતી તે લખેલી હતી. સોમનાથ ઉપર જે ચડાઈ કરેલી છે એની પ્રશસ્તિ લખેલી હતી કવિ ફરૂબીએ. સિંધુ નદી પર પુલ બંધાવીને સિંધના રાજા હમુકને હરાવ્યો હતો ભીમદેવ પ્રથમે. છેદીના રાજા કર્ણને પણ હરાવ્યો હતો. આબુના ખંડિયા રાજા ધંધુકને હરાવીને ત્યાંના દંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણૂક કરેલી હતી. આબુનો જે ખંડિયા રાજા હતો, ખંડિયા રાજા એટલે ડાયરેક્ટ શાસન કોના હાથમાં હતું? ભીમદેવના હાથમાં. અને ત્યાં લોકલ મેનેજમેન્ટ માટે હતો તે ધંધુકને રાખેલો હતો. પરંતુ ધંધુક છે તે બળવો કરવા જતો હતો, એ સમયે ભીમદેવ પ્રથમ છે તેને હરાઈ દે છે. ત્યાંનો દંડનાયક છે તે વિમલ મંત્રીને નિમણૂક કરે છે, અને વિમલ મંત્રી ત્યાં છે તે વિમલ વસઈ બનાવે છે. વિમલ વસઈ. વિમલ વસઈ એટલે કે આબુ ઉપર અજીતનાથનું જૈન દેરાસર, અજીતનાથનું જૈન દેરાસર અને કુંભારિયાના દેરા બંધાવે છે. કુંભારિયાના દેરા બનાવે છે. આ બંનેને સંયુક્ત રીતે એવું કહેવાય છે વિમલ વસઈ. માળવાના રાજા ભોજ ભીમદેવના સમકાલીન હતા, જેને આપણે ભોજ રાજા તરીકે ઓળખીએ છીએ. જે સિદ્ધરાજ જયસિંહ જે ભોજ રાજાનો ગ્રંથ ભંડાર ગુજરાત લઈ આવે છે, એ ભોજ રાજા છે તે ભીમદેવ પ્રથમના સમકાલીન હતા. તેમના પુરોહિત હતા સોમ. ભીમદેવના સમયથી ગુજરાતમાં પથ્થરનું બાંધકામ હતું તે શરૂ થયેલું હતું. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એવું કહી શકીએ કે ભીમદેવના સમયથી પથ્થરનું બાંધકામ ચાલુ થયું હતું, તો એની અંદર સૌપ્રથમ બનાવેલું હતું પથ્થરનું સોમનાથનું મંદિર. સોમનાથનું મંદિર. અને બીજી વસ્તુ બનાવેલી હતી